નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ત્રિવેદી હિરેન. આજે આપણે જીપીએસએસબી દ્વારા લેવાયેલ સ્ટાફ નર્સની એક્ઝામના પેપરનું સોલ્યુશન કરશું. સોલ્યુશનમાં આન્સર સાથે તેની સાથે સંકળાયેલ ટોપિકની પણ ચર્ચા કરી લઈશું કે જેથી કરીને જ્યારે પણ ટોપિક રિલેટેડ કંઈ પ્રશ્નો પૂછાય તો તમે એનો સહેલાઈથી આન્સર આપી શકો. શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી. The KEGG screening questionnaire is best used by the nurse with the client who is abusing. પ્રશ્ન એવું પૂછે છે કે કયા સબસ્ટન્સનું એબ્યુઝ કરતા ક્લાયન્ટ માટે KEGG ક્વેશ્ચનરનો ઉપયોગ કરવામાં આવે છે. એના ઓપ્શન જોઈએ આપણે. એ આલ્કોહોલ લેતી વ્યક્તિ માટે, મલ્ટિપલ ડ્રગ્સ લેતી વ્યક્તિ માટે, હેલ્યુસિનોજન્સનો ઉપયોગ કરતી વ્યક્તિ માટે અને ઓપિયોઇડ અથવા તો ડિપ્રેશન વાળી વ્યક્તિ માટે. તો આનો આન્સર છે એ આલ્કોહોલ. સૌ પ્રથમ આપણે હવે કેગ છે એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ કે જેથી કરીને આપણને ખબર પડે કે કેમ આલ્કોહોલ આવે છે. સી એટલે કે કટ ડાઉન. સી નો મિનિંગ થશે કટ ડાઉન, એ નો મિનિંગ થશે એનોઇડ, જી નો મિનિંગ થશે ગિલ્ટી અને ઈ નો મિનિંગ થશે આઈ ઓપનર. મિનિંગ એવો છે કે સી એટલે કટ ડાઉન. કોઈ પણ વ્યક્તિને ક્વેશ્ચનમાં એવું પૂછવામાં આવશે આલ્કોહોલ લેતી વાળી વ્યક્તિને કે તમને ક્યારે એવું લાગે છે કે આલ્કોહોલ લેવાનું મારે ઓછું કરી દેવું જોઈએ, બંધ કરી દેવું જોઈએ. એનોઇડમાં એવા ક્વેશ્ચન પૂછવામાં આવશે ક્લાયન્ટને કે ડ્રિંકિંગ તમને ક્યારે લોકો દ્વારા ટીકા થતી હોય એવો અનુભવ થયો છે. જીમાં ગિલ્ટીમાં એવો પ્રશ્ન પૂછવામાં આવશે તમને ક્યારે આલ્કોહોલ લીધા પછી બીજા દિવસે કઈ ગિલ્ટીની કે એની ફિલિંગ થાય છે કે નહીં. આઈ ઓપનરમાં આલ્કોહોલ લેતી વાળી વ્યક્તિને એવું પૂછવામાં આવશે કે ક્યારે પણ આંખ ખોલવા માટે, ઉઠ્યા પછી મૂડ માટે તમારે આલ્કોહોલ લેવાની જરૂર પડે છે કે નહીં. કેગ નો મિનિંગ છે એનું ફૂલ ફોર્મ છે કટ ડાઉન, એનોઇડ, ગિલ્ટી અને આઈ ઓપનર. આ ઉપરાંત તમે કેગ જે છે એટલે તમે બીજી રીતે કેવી રીતે યાદ રાખી શકો ટેકનિકથી, તો કેગ ને તમે શબ્દના રૂપાંતરમાં આપણે કરી દેશું પેગ. અને પેગ શબ્દનો કોની સાથે સંકળાયેલો છે? આલ્કોહોલ સાથે. આ રીતે પણ તમે યાદ રાખી શકો. હવે આપણે આગળ જોઈએ, જે કે પણ એમસીક્યુ ના ઓપ્શન હતા એની ચર્ચા કરીએ તો હેલ્યુસિનોજન. તો હેલ્યુસિનોજન એટલે કયા પદાર્થો કે જે હેલ્યુસિનેશન ઉત્પન્ન કરે છે એવા પદાર્થોને શું કહેશું આપણે? હેલ્યુસિનોજન કહેશું. જેમ કે એમ્ફેટેમાઇન, કોકેઇન, એલએસડી. એલએસડી નું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, લાઇસર્જિક એસિડ ડાઇથેલેમાઇન. આ ઉપરાંત તમને એવું પણ પૂછાઈ શકાય કે કઈ ડ્રગ્સ દ્વારા હેલ્યુસિનેશન ઉત્પન્ન થાય છે, તો કેટામિન દ્વારા. આગળ આપણે વધીએ. હેલ્યુસિનેશન ખાસ સાયકેટ્રિકના જે બેઝિક 3 શબ્દો છે આપણને ખ્યાલ હોવી જોઈએ: હેલ્યુસિનેશન, ઇલ્યુઝન અને ડિલ્યુઝન. તમને એવો પ્રશ્ન પૂછાય કે હેલ્યુસિનેશન છે નીચેનામાંથી શેને લગતો ડિસઓર્ડર છે? હેલ્યુસિનેશન નીચેનામાંથી શેને લગતો ડિસઓર્ડર છે? એના ઓપ્શનમાં તમને આપ્યું હોય, મેમરી આપ્યું હશે, પછી આપ્યું હશે ડિલ્યુઝન, પછી આપ્યું હશે પરસેપ્શન, ચોથો ઓપ્શન આપ્યો હશે તમને થોટ. ખાસ આપણે યાદ રાખવાનું છે કે હેલ્યુસિનેશન છે એ પરસેપ્શનને લગતો ડિસઓર્ડર છે. એ સમજવા માટે તમને એ ખબર હોવી જોઈએ કે પરસેપ્શન શું છે. પરસેપ્શન એટલે સેન્સરી ઓર્ગન દ્વારા જે કંઈ પણ આપણે ગ્રહણ કરીએ છીએ એને પરસેપ્શન કહેવાય. જેમ કે આંખ દ્વારા જોવું, કાન દ્વારા સાંભળવું, સ્મેલ લેવી, એ બધી વસ્તુ પરસેપ્શન કહેવાય છે. હેલ્યુસિનેશનના ટાઈપ્સ પણ આવે છે. ઓડિટરી હેલ્યુસિનેશન, સાંભળવો કઈ અવાજ ના હોય તો પણ સંભળાતો હોય. વિઝ્યુઅલ હેલ્યુસિનેશન કઈ ના હોય તો પણ દેખાતું હોય. હેલ્યુસિનેશનની ડેફિનેશન આપણે જોઈએ તો હેલ્યુસિનેશનમાં ખાસ આપણે યાદ રાખવાનું છે કે વ્યક્તિને પરસેપ્શન થાય છે પણ વિથઆઉટ એક્સટર્નલ સ્ટિમ્યુલાય. એક્સટર્નલ સ્ટિમ્યુલાય હાજર હોતું નથી. પછી આપણે ચર્ચા કરીએ ઇલ્યુઝનની. તો ઇલ્યુઝનમાં એક્સટર્નલ સ્ટિમ્યુલાય ખાસ હાજર હોય છે. એટલે બે વચ્ચે એટલો ડિફરન્સ છે કે હેલ્યુસિનેશનમાં એક્સટર્નલ સ્ટિમ્યુલાયની ગેરહાજરી હોય છે, કાંઈ ના હોય એને દેખાવ, અને ઇલ્યુઝનમાં એક્સટર્નલ સ્ટિમ્યુલાય હાજર છે પરંતુ એનું ખોટું અર્થઘટન, ખોટું પરસેપ્શન થાય છે. જેમ કે જે ફેમસ ઉદાહરણ છે દોરડું હોય અને સાપ દેખાવ. એના પછીને આપણે ચર્ચા કરીએ ડિલ્યુઝન. ડિલ્યુઝનની ડેફિનેશન છે ફિક્સ્ડ ફોલ્સ બિલીફ. ડિલ્યુઝન છે એમાં વ્યક્તિને ફોલ્સ બિલીફ હોય છે જે લોજિકલ રીઝન અથવા સમજાવતા પણ એ ફરતી નથી, એટલે એમને કીધું છે ફિક્સ્ડ ફોલ્સ બિલીફ.
ડિલ્યુઝન છે એ શેને લગતો ડિસઓર્ડર છે એવું પણ પ્રશ્નમાં પૂછાય છે અને પૂછાયેલું છે. તો ડિલ્યુઝન છે એ શેને લગતો ડિસઓર્ડર છે? ડિલ્યુઝન છે થોટને લગતો ડિસઓર્ડર છે. ખાસ એટલી વસ્તુ યાદ રાખવાની છે કે હેલ્યુસિનેશન અને ઇલ્યુઝન પરસેપ્શનને લગતા ડિસઓર્ડર છે, જ્યારે ડિલ્યુઝન છે એ શેને લગતો ડિસઓર્ડર છે? થોટને લગતો ડિસઓર્ડર છે. એના પછી આપણે ચર્ચા કરીએ તો લેબરની વાત કરીએ. બીજા પ્રશ્નમાં લેબર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ હાઉ મેની સ્ટેજીસ? તો લેબર છે એને કેટલા વિભાગમાં, કેટલા સ્ટેજીસમાં વિભાજિત કરવામાં આવે છે, ડિવાઇડ કરવામાં આવે છે? 2, 3, 4 અને 5. તો એનો આન્સર છે સી, 4 સ્ટેજીસમાં. એમાં આપણે આગળ ચર્ચા કરીએ તો ફર્સ્ટ સ્ટેજ છે એને આપણે કહેશું સર્વાઇકલ ડાયલેટેશન સ્ટેજ. સેકન્ડ સ્ટેજ છે એને આપણે શું કહેશું? તો કે બેબી ડિલિવરી સ્ટેજ. થર્ડ સ્ટેજ છે એને આપણે કહેશું પ્લાસેન્ટા એક્સપલ્ઝન સ્ટેજ. ફોર્થ સ્ટેજ છે એ આ ખાસ યાદ રાખવાનું છે, આપણને યાદ ખબર નથી હોતી, એટલે ખાસ ફ્રોમ એક્સપલ્ઝન ઓફ પ્લાસેન્ટા અન્ટિલ 2 hours આફ્ટર બર્થ. પ્લાસેન્ટા બહાર આવી ગયા પછી 2 કલાક સુધીના સમયગાળાને ફોર્થ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ ત્રીજા પ્રશ્નમાં, when a rice tube is inserted the positioning to be given to the patient is. પ્રશ્ન એવું કહેવા માંગે છે જ્યારે રાઇસ ટ્યુબ ઇન્સર્ટ કરવાની હોય ત્યારે ક્લાયન્ટને કઈ પોઝિશન આપવામાં આવે છે? એ સુપાઇન પોઝિશન, સાઇડલાઇન પોઝિશન, હાઈ ફાઉલસ પોઝિશન અને ટ્રેન લીવર પોઝિશન. તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સૂતા સૂતા પાણી પણ પીવાતું નથી, તો રાઇસ ટ્યુબ નાખવાનો સવાલ જ નથી. એટલે સુપાઇન પોઝિશન અને સાઇડલાઇન પોઝિશન છે એ બંને નીકળી જશે કોમ્પિટિશનમાંથી. આપણે આગળ વાત કરીએ હાઈ ફાઉલસ પોઝિશન અને ટ્રેન લેમ્બર પોઝિશન. તો ટ્રેન લેમ્બર પોઝિશનમાં માથાનો ભાગ નીચો કરવામાં આવે છે, પગનો ભાગ ઊંચો કરવામાં આવે છે, તો એ પણ પોસિબલ નથી. તો સાચો જવાબ એનો આવશે, કયો જવાબ આવશે? હાઈ ફાઉલસ પોઝિશન. શા માટે? તો કે these allows the nasogastric tube to pass more easily through the nasopharynx and into the stomach. પછી આપણે આગળ વાત કરીએ psychiatric patient continues to disrupt the unit milieu by placing up and down the hole. The nurse respond by placing the patient in the seclusion room. As a result of her action, the nurse may be held responsible for which of the following legal implication? પ્રશ્ન એવું પૂછે છે કે મિલ્યુ થેરાપી ચાલી રહી છે, મિલ્યુ યુનિટ છે, જેમાં એક ક્લાયન્ટ છે, એક પેશન્ટ છે જે વારંવાર ડિસ્ટર્બ ઊભું કરે છે અને નર્સ એમને એક રૂમમાં પૂરી દે છે. તો કઈ લીગલ એપ્લિકેશન છે, ઇમ્પ્લિકેશન નર્સ પર થઈ શકે? તો એના ઓપ્શન છે ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ, બેટરી, ઇન્વેઝન ઓફ પ્રાઇવસી અને ડિફામેશન ઓફ કેરેક્ટર. તો આનો સાચો જવાબ છે ઇમ્પ્રિઝનમેન્ટ, એટલે કેદ કરવું. એટલે એનો સાચો જવાબ છે ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ. બાકીના જે ઓપ્શન છે એનો આપણે આખો એક ટોપિક છે એ લીધેલો છે, એની હમણાં આપણે ચર્ચા કરશું. આગળ વધીએ આપણે. મિલ્યુ થેરાપીનું બીજું નામ તમને પૂછાઈ શકે તો થેરાપ્યુટિક કોમ્યુનિટી અને થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ. મિલ્યુ થેરાપીમાં શું કરવામાં આવે છે તો કે પેશન્ટનું એક ગ્રુપ બનાવીને તેને સ્ટ્રક્ચર્ડ એન્વાયરમેન્ટ પૂરું પાડવામાં આવે છે, જેમાં પેશન્ટ એકબીજા સાથે ઇન્ટરેક્શન કરી શકે છે અને અલગ અલગ સ્કિલ છે, સોશિયલ ઇન્ટરેક્શન છે એ ડેવલપ કરી શકે છે. પછી આપણે આગળ વાત કરીએ, મેં જે ચર્ચા કરી તે પ્રમાણે જે અગાઉનું લીગલ ઇમ્પ્લિકેશન હતું એ આખો આપણે ટોપિક લેવાના છીએ. આમાંથી વારંવાર સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એમાં પ્રશ્નો પૂછાય છે અને આ ટોપિક તમે અહીંયા ભણ્યા પછી તમને ક્યારે પણ ભૂલાશે નહીં. લીગલ અને એથિકલ આસ્પેક્ટ્સ ઇન નર્સિંગ પ્રેક્ટિસ. તો એમાં આપણે ચર્ચા કરીએ તો પહેલું છે ટોર્ટ્સ. ટોર્ટ્સ એટલે શું? તો કે ઇટ ઇઝ રોંગફુલ એક્ટ કમિટેડ અગેન્સ્ટ અ પર્સન ઓર પ્રોપર્ટીઝ. એવું કહેવા માંગે છે કે પર્સન અથવા તો પ્રોપર્ટી સામે જો તમે કંઈક ખોટું કરો તો એને શું કહેશું? આપણે ટોર્ટ્સ કહેશું. ટોર્ટ્સના બે પ્રકાર પડે છે, ઇન્ટેન્શનલ અને અનઇન્ટેન્શનલ. તમને પૂછાય, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ ઘણી બધી વાર પૂછાયેલું છે કે નીચેનામાંથી શેનો ઇન્ટેન્શનલ ટોર્ટ્સમાં સમાવેશ થાય છે, નીચેનામાંથી શેનો અનઇન્ટેન્શનલ ટોર્ટ્સમાં સમાવેશ થાય છે. એટલે આપણે બધાના નામ યાદ રાખવાના છે, એનું ડિસ્ક્રિપ્શન યાદ રાખવાનું છે. એમાં આપણે આગળ વધીએ તો ઇન્ટેન્શનલ ટોર્ટ્સમાં, ઇન્ટેન્શનલ ટોર્ટ્સ એટલે શું? તો એનું નામ જ દર્શાવે છે કે ઈરાદાપૂર્વક. ઇન્ટેન્શનલ એટલે શું? ઈરાદાપૂર્વક, જેમાં એક વ્યક્તિ ઈરાદાપૂર્વક બીજા વ્યક્તિના રાઇટ્સને નુકસાન પહોંચાડે છે. ખાસ આપણે યાદ રાખવાનું છે, તમને એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે
કે ટોર્ટ્સ છે એ શેને આધારિત છે? તો રાઇટ્સ ને આધારિત છે, વ્યક્તિના રાઇટ્સ ને આધારિત છે. એસોલ્ટ એમાં હવે ઇન્ટેન્શનલ ટોર્ટ્સ છે એના પ્રકાર જોઈએ. એમાં પહેલું એસોલ્ટ, તો કે બીજા વ્યક્તિને શારીરિક ઈજા પહોંચાડવી. તો જો ઓપ્શનમાં એસોલ્ટ આવ્યું હોય તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ કેવું છે? ઇન્ટેન્શનલ છે. કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચાડ્યા પછી, શારીરિક ઈજા પહોંચાડ્યા પછી આપણે એવું ના કહી શકીએ કે ભાઈ મારો ઈરાદો એવો નહોતો, બરાબર છે. પછી એટલે એનો ઇન્ટેન્શનલ ટોર્ટ્સમાં સમાવેશ થશે. બીજું છે બેટરી. બેટરીને આપણે યાદ રાખવા માટે એક ટેકનિક ડેવલપ કરી છે. બેટરીને આપણે કેવી રીતે યાદ રાખશું? તો કે બેટરી ઉપર લખેલું હોય, શું લખેલું હોય? ડુ નોટ ટચ. શું લખેલું હશે? ડુ નોટ ટચ. એટલે આપણે શું આમાં પકડવાનું છે? તો કે ટચ. ટચ એટલે શું? તો કે બેટરી એટલે વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેને ઈરાદાપૂર્વક ટચ કરવું. એટલે બેટરીમાં શું યાદ રાખશું? ટચ. ઇન્વેઝન ઓફ પ્રાઇવસી, શબ્દ ઉપરથી જ ખબર પડી જાય શું કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિના અંગત જીવનમાં દખલગીરી કરવી, એને ઇન્વેઝન ઓફ પ્રાઇવસી કહેશું. ડિફામેશન ઓફ કેરેક્ટર, શબ્દ જ દર્શાવે છે કે કોઈ વ્યક્તિનું કેરેક્ટર, રેપ્યુટેશનને નુકસાન પહોંચાડવા, બીજા લોકો સાથે એની ખોટી વાતો કરવી. જેના બે પ્રકાર પડે છે, લાઇબેલ અને સ્લેન્ડર. હવે આને કેવી રીતે યાદ રાખી શકાય? તો સ્લેન્ડર અને ઓરલ બંને મળતું જળતું આવે છે, એટલે મેં બાજુમાં ઓરલ પણ લખી દીધું છે. એટલે આપણે એવું યાદ રાખશું, સ્લેન્ડર એટલે ઓરલ. તમને એવો પ્રશ્ન પૂછાય કે કોઈ વ્યક્તિની રેપ્યુટેશનને નુકસાન પહોંચાડવા માટે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તો તેને નીચેનામાંથી શું કહે છે? અથવા બોલીને નુકસાન પહોંચાડે છે તો તેને નીચેનામાંથી શું કહે છે? તો એનો જવાબ શું આવશે? આપણે એનો જવાબ આવશે સ્લેન્ડર. શું જવાબ આવશે? સ્લેન્ડર. પછી લાઇબેલની વાત કરીએ તો કે પ્રિન્ટિંગ, રાઇટિંગ અથવા પિક્ચર મારફતે ખોટી ઇમેજ ઉત્પન્ન કરવી, અને આપણે શું કહેશું? લાઇબેલ કહેશું. એટલે કોઈ વ્યક્તિની ઇમેજને નુકસાન પહોંચાડવા માટેથી આપણે પ્રિન્ટિંગ, રાઇટિંગ અને પિક્ચરનો ઉપયોગ કરીશું. ફ્રોડ, તો આ પણ ઈરાદાપૂર્વક હોય, ઈરાદાપૂર્વક છેતરપિંડી કરવી. ઇન્ટ્રુઝન, જેમ ઇન્વેઝન છે એની જેમ ઇન્ટ્રુઝન, બીજાના અંગત જીવનમાં દખલગીરી કરવી. એના પછી છે પબ્લિક ડિસ્ક્લોઝર. નામ જ દર્શાવે છે કે ડિસ્ક્લોઝ કરવું, પબ્લિકમાં ડિસ્ક્લોઝ કરવું, વ્યક્તિના અંગત જીવન વિશે બીજા લોકોને માહિતી આપવી, પબ્લિક ડિસ્ક્લોઝ કરવું. મલાઈસ, વ્યક્તિને ખબર હોય છે કે માહિતી ખોટી છે છતાં પણ તેને પબ્લિશ કરે છે. એપ્રોપ્રિએશન, એપ્રોપ્રિએશનને આપણે એવી રીતે યાદ રાખશું, એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, પણ એપ્રોપ્રિએશન એટલે શું થશે? અયોગ્ય, ખોટી રીતે ઇમેજનો ઉપયોગ કરવો, અયોગ્ય રીતે કોઈના નામ અથવા ઇમેજનો ઉપયોગ કરવો, એને આપણે શું કહેશું? એપ્રોપ્રિએશન. એટલે એપ્રોપ્રિએશનને એપ્રોપ્રિએટ તરીકે આપણે યાદ રાખશું. ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ, જે અગાઉ પ્રશ્ન પૂછાઈ ગયો કે વ્યક્તિની કન્સન્ટ લીધા વગર એમને શું કરવાનું? તો કે એક રૂમમાં બંધ રાખી મૂકવો, તો એને આપણે શું કહેશું? ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ. કન્વર્ઝન, નામ જ દર્શાવે છે કે બીજાની પ્રોપર્ટી પોતે લઈ લેવી, એને આપણે શું કહેશું? કન્વર્ઝન. પ્રોપર્ટીનું કન્વર્ઝન. એના પછી આપણે આગળ વધીએ. અનઇન્ટેન્શનલ ટોર્ટ્સ, તો એના મેઇન 3 પ્રકાર છે. આ 3 યાદ રાખી લેવાના, એની સિવાયના જે છે એ ઇન્ટેન્શનલ છે. આ ઉપરાંત નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ કયો ઇન્ટેન્શનલ છે અને કયો અનઇન્ટેન્શનલ છે. વારંવાર એક્ઝામમાં આના લગતા પ્રશ્નો પૂછાતા હોય છે કે નીચેનામાંથી કયો ઇન્ટેન્શનલ ટોર્ટ્સ છે અને નીચેનામાંથી કયો અનઇન્ટેન્શનલ ટોર્ટ્સ છે. આ ઉપરાંત એમાં જે આવેલા શબ્દો છે, બેટરી, એસોલ્ટ, ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ, એ પણ પૂછાય છે, એટલે ખાસ એ પણ યાદ રાખજો. પેલું છે નેગ્લિજન્સ. નેગ્લિજન્સ એટલે શું થશે? તો કે જે સ્ટાન્ડર્ડ કેર હોય એ ના આપીએ તો એને આપણે શું કહેવાય? નેગ્લિજન્સ. કોઈ પણ પ્રોસિજર આપણે કરતા હોઈએ તો એની સ્ટાન્ડર્ડ મેથડ હોય, જો એ પ્રોસિજર સ્ટાન્ડર્ડ મેથડ પ્રમાણે ના કરીએ તો આપણે નેગ્લિજન્સી દાખવી કહેવાય. લો દ્વારા બનાવેલ સ્ટાન્ડર્ડ કરતા નીચા સ્ટાન્ડર્ડની કેર આપવી, જેનાથી વ્યક્તિને નુકસાન થવાની પણ શક્યતા રહે છે. માલ પ્રેક્ટિસ, પ્રોફેશનલ પર્સન દ્વારા પ્રોફેશનલ કોઈ નેગ્લિજન્સ અથવા કેરલેસનેસ દાખવવામાં આવે તો એને માલ પ્રેક્ટિસ કહેવાય. જેમ કે ઓપરેશન સમયે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કેવિટીમાં ભૂલી જવું. એના પછી બ્રીચ ઓફ ડ્યુટી, ખાસ આ યાદ રાખજો, આપણને યાદ ના રહે. નેગ્લિજન્સ, માલ પ્રેક્ટિસ યાદ રહી જાય. બ્રીચ ઓફ ડ્યુટીમાં ખાસ યાદ રાખવાનું, શું યાદ રાખવાનું છે? તો કે કેવો ટોર્ટ્સ છે? અનઇન્ટેન્શનલ ટોર્ટ્સ છે. ખાસ એ યાદ રાખવાનું છે. વ્યક્તિ પોતાની ડ્યુટી બરાબર નથી કરતા અને એનાથી બીજાને નુકસાન થાય તો એને બ્રીચ ઓફ ડ્યુટી કહેવાય. જેમ કે કોઈ પણ વિભાગમાં પોતા મરાતા હોય અને એમનાથી ભૂલથી પાણી ઢોળાઈ ગયું હોય
બીજી કોઈ વ્યક્તિ આવે અને પાણી પર પગ મૂકવાથી લપસી પડે તો એને બ્રીચ ઓફ ડ્યુટી કહેશું, જેને અનઇન્ટેન્શનલમાં સમાવેશ થાય છે. પછી આપણે આગળ વાત કરીએ ક્રાઇમ. તો નામ જ દર્શાવે છે કે કોર્ટ દ્વારા પનિશમેન્ટ આપવામાં આવે તો એને શું કહેશું આપણે? ક્રાઇમ કહેશું. જેમ કે ઇમ્પ્રિઝનમેન્ટ. તેના નીચે મુજબ બે પ્રકાર પડે છે. પહેલું છે ફેલોની અને બીજું છે મિસડેમનર. ફેલોની એટલે શું? તો કે ક્રાઇમના કારણે 1 વર્ષ અથવા એના કરતા વધારે, ખાસ ફેલોની કેવી રીતે યાદ રાખશું? તો કે 1 વર્ષ અથવા એના કરતા વધારે સમયની જેલ થવી એને ફેલોની કહેશું. અને મિસડેમિયર એટલે શું? તો કે 1 વર્ષ કરતા ઓછા સમયની જેલ થવી એને આપણે મિસડેમિયર કહીશું. એના પછીની આપણે ચર્ચા કરીએ ગુડ સમારિટન. તમને એવું પૂછાય કોઈ પણ હેલ્થ કેર વર્કર ઇમરજન્સીમાં કોઈ સારવાર કરે છે તો તેને નીચેનામાંથી કયા લો દ્વારા પ્રોટેક્શન મળે છે? તો ગુડ સમારિટન લો દ્વારા. આ લો દ્વારા હેલ્થ કેર પ્રોવાઈડર જો ઇમરજન્સી સિચ્યુએશનમાં ફર્સ્ટ એડ આપે તો એને રક્ષણ આપે છે. આ હતા ટોર્ટ્સ, જેમાં ઇન્ટેન્શનલ ટોર્ટ્સ અને અનઇન્ટેન્શનલ ટોર્ટ્સ. હવે આપણે આગળ વાત કરશું પ્રોફેશનલ વેલ્યુઝ. આને લગતા પણ પ્રશ્નો પૂછાય છે, એની આપણે ચર્ચા કરીએ. બિલીફ્સ અને પ્રિન્સિપલ્સ કે જેના દ્વારા વ્યક્તિના કાર્ય કરવાના બિહેવિયરને અસર થાય છે. બિલીફ અને પ્રિન્સિપલ્સ કે જેના દ્વારા વ્યક્તિના કાર્ય કરવાના બિહેવિયરને અસર થાય છે, જેને આપણે પ્રોફેશનલ વેલ્યુઝ કહીએ છીએ. જે નીચે મુજબ છે. એમાં પહેલું અલ્ટ્રુઇઝમ. એટલે અલ્ટ્રુઇઝમ શબ્દને આપણે શેની સાથે સાંકળશું? સેલ્ફલેસ, અંગત સ્વાર્થ વગરની. જો એવો ક્યાંય ઉલ્લેખ થયો હોય અને ઓપ્શનમાં જો તમને અલ્ટ્રુઇઝમ જોવા મળે તો એનો જવાબ શું આવશે? અલ્ટ્રુઇઝમ. પેશન્ટ અને બીજા માટે નર્સની સેલ્ફલેસ કન્સર્ન, એટલે આપણે એને શું કહેશું? અલ્ટ્રુઇઝમ. આગળ વધીએ આપણે ઓટોનોમી. તો કે પેશન્ટને પોતાને ડિસિઝન લેવાનો રાઈટ છે, એને આપણે ઓટોનોમી કહીએ છીએ. પેશન્ટ પોતે નક્કી કરી શકે છે કે મારા માટે શું સારું છે કે શું ખરાબ છે. પેશન્ટને પોતાની સારવાર માટે શું કરવું અને ન કરવું તે ડિસિઝન લેવા માટેનો હક છે. અને નર્સ દ્વારા તેની લાગણીનું સન્માન કરવું તેને શું કહેવાય છે? ઓટોનોમી કહેવાય છે. તમને પ્રશ્ન ગમે તેમ ફેરવીને પૂછી શકે છે કે ભાઈ તમે કોઈ ટ્રીટમેન્ટ કરવા જાઓ છો અને પેશન્ટ ના પાડે છે કે ભાઈ મારે આ નથી કરવું, તો એને ડિસિઝન લેવાનો રાઈટ છે એ નીચેનામાંથી કઈ પ્રોફેશનલ વેલ્યુ દર્શાવે છે? તો એમાં આવશે ઓટોનોમી. પછી છે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે એથિક્સ પ્રમાણે કાર્ય કરવું અને બીજા અને પોતાના પ્રત્યે કેવું રહેવાનું? ઓનેસ્ટ રહેવું. જેમ કે પેશન્ટ અને તેના સગા સંબંધીને સાચી માહિતી આપવી, પોતાના કાર્ય માટે જવાબદારી લેવી અને એક્યુરેટ ડોક્યુમેન્ટેશન કરવું. ફરી વાત, ઇન્ટિગ્રિટી એટલે શું? તો કે એથિક્સ પ્રમાણે કાર્ય કરવાનું, ઓનેસ્ટ રહેવાનું, સાચી માહિતી આપવાની, કાર્ય માટે જવાબદારી લેવાની અને એક્યુરેટ ડોક્યુમેન્ટેશન કરવું. આમાં ખાસ જે અગત્યની છે એની આપણે ચર્ચા કરીએ તો પોતાના કાર્ય માટે જવાબદારી લેવી એને બીજું શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે અકાઉન્ટેબિલિટી. તમને એવું પૂછાય કે પોતાના કાર્ય માટે પોતે જવાબદાર છે એ નીચેનામાંથી કઈ પ્રોફેશનલ વેલ્યુઝ અથવા નીચેનામાંથી કયો શબ્દ દર્શાવે છે? તો એને આપણે શું કહેશું? અકાઉન્ટેબિલિટી. આગળ વધીએ આપણે હ્યુમન ડિગ્નિટી. નામ જ દર્શાવે છે સન્માન કરવાનું. કોનું? તો કે લોકોનું અને વ્યક્તિનું, એની લાગણીઓનું સન્માન કરવું એને આપણે શું કહેશું? હ્યુમન ડિગ્નિટી. પેશન્ટને કલ્ચરલી કોમ્પિટન્સ કેર આપવી, પેશન્ટની પ્રાઇવસીને માન આપવું અને પેશન્ટ દ્વારા અપાયેલ માહિતીને ગુપ્ત રાખવી એને હ્યુમન ડિગ્નિટી કહેશું. છેલ્લું સોશિયલ જસ્ટિસ. કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાન સારવાર આપવી, અમીર ગરીબના ભેદભાવ વગર સમાન સારવાર આપવી એને કહેશું આપણે સોશિયલ જસ્ટિસ. તો પ્રોફેશનલ વેલ્યુઝમાં ખાસ અલ્ટ્રુઇઝમ. અલ્ટ્રુઇઝમમાં શું યાદ રાખશું? સેલ્ફલેસનેસ. ઓટોનોમી. ઓટોનોમીમાં શું યાદ રાખશું? ડિસિઝન. ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટીમાં શું યાદ રાખશું? સાચી માહિતી. અકાઉન્ટેબિલિટી અને એક્યુરેટ ડોક્યુમેન્ટેશન. હ્યુમન ડિગ્નિટી નામ જ દર્શાવે છે કે સન્માન આપવું, એટલે એમાં આપણે સન્માનનું યાદ રાખશું. અને સોશિયલ જસ્ટિસ એટલે ભેદભાવ વગર. બરાબર, આટલી વસ્તુ આપણે આમાં યાદ રાખવાની છે. હવે આપણે આગળ વધીએ. પાંચમો પ્રશ્ન છે which of the following is not indirect method of transmission of disease. પ્રશ્ન એવું પૂછે છે કે નીચેનામાંથી કઈ મેથડ ઇનડાયરેક્ટ મેથડ નથી ડિઝીઝના ટ્રાન્સમિશન માટે. પ્રશ્ન એવું પૂછે છે
ડિઝીઝના ટ્રાન્સમિશન માટેની નીચેનામાંથી કઈ ઇનડાયરેક્ટ મેથડ નથી? એમાં આપણે જોઈએ આગળ, આમાં ખાસ વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવાનું છે? નોટ. ઘણા વિદ્યાર્થીઓ ઇનડાયરેક્ટ મેથડ છે વાંચી નોટ વાંચ્યા વગર ઘણીવાર ટીક કરીને આવતા રહે તો એ પ્રશ્ન ખોટો પડે. એમાં પહેલું વિકલ બોન્ડ, બીજું વેક્ટર બોન્ડ, ત્રીજું ડ્રોપલેટ ઇન્ફેક્શન અને ચોથું અનક્લીન હેન્ડ્સ એન્ડ ફિંગર્સ. તેમાં આપણે વાત કરીએ તો ડ્રોપલેટ ઇન્ફેક્શન છે એ ડાયરેક્ટ મેથડ છે એટલે આનો આન્સર આવશે ડ્રોપલેટ ઇન્ફેક્શન. આગળ આપણે વાત કરીએ એમાં જે શબ્દો હતા એને સમજી લઈએ. વેક્ટર એટલે શું? તો કે કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ. કેવું લિવિંગ ઓર્ગેનિઝમ? તો કે ઇનવર્ટિબ્રેટ, જેને મણકા નથી એવું લિવિંગ ઓર્ગેનિઝમ, એને આપણે શું કહેશું? વેક્ટર કહેશું. જેમ કે મોસ્કીટો, હાઉસ ફ્લાય, સેન્ડ ફ્લાય. મચ્છરને મારીએ તો એને મણકા તૂટી જાય નહીં, બરાબર? એ બધા વેક્ટરમાં આવશે. જેને મણકા નથી એ બધા વેક્ટરમાં આવશે. વેક્ટર બોર્ન ડિઝીઝ એટલે વેક્ટર દ્વારા ફેલાતા. વિકલ બોર્ન ટ્રાન્સમિશન, તો જે ડિઝીઝના ટ્રાન્સમિશન માટે વિકલની જરૂર પડતી હોય એને વિકલ બોર્ન ટ્રાન્સમિશન કહીએ છીએ. વિકલમાં શેનો સમાવેશ થાય છે? વોટર, ફૂડ, બાયોલોજીકલ પ્રોડક્ટ એટલે કે બ્લડ અને ફોમાઇટ. ફોમાઇટ એટલે શું? આ પૂછાયેલો પ્રશ્ન છે. તો કે ઇનએનિમેટ, નિર્જીવ વસ્તુ, જેમ કે હેન્કરચીપ્સ, બ્લેન્કેટ, બેડશીટ, આ બધાને શું કહેશું આપણે? ફોમાઇટ કહેશું. તો આ બધા દ્વારા ફેલાતા રોગો એને વિકલ બોર્ન ઇન્ફેક્શન કહેવાય છે. જેના માટે જે ડિઝીઝના ફેલાવા માટે વિકલની જરૂર પડે એને આપણે કહીશું વિકલ બોર્ન. એમાં વોટર, ફૂડ, બ્લડ અને ફોમાઇટ. ફોમાઇટ એટલે શું? નિર્જીવ વસ્તુ, જેમ કે હાથ રૂમાલ, બ્લેન્કેટ, બેડશીટ વગેરે. આગળ આપણે વધીએ. ડ્રોપલેટ ઇન્ફેક્શન, જો આમાં દર્શાવે છે ડેફિનેશનમાં કે ડ્રોપલેટ ઇન્ફેક્શન શું છે? તો કે ડાયરેક્ટ ટ્રાન્સમિશન ઓફ ડિઝીઝ. Direct transmission of infection by inhales the droplets of saliva, sputum or nasal discharge of an infected person. ચેપી વ્યક્તિના સલાઇવા, સ્પુટમ અને નેઝલ માંથી નીકળતા ડ્રોપલેટ બીજી હેલ્ધી વ્યક્તિ ઇન્હેલ કરે તો એને ડિઝીઝ થવાની શક્યતા રહે છે. આગળ વધીએ. પેશન્ટ એક્ઝિબિટ્સ ઓલ ઓફ ધ ફોલોઇંગ સિમ્પટમ્સ ઓફ એનોરેક્સિયા નર્વોસા. પ્રશ્ન શું કહે છે કે એનોરેક્સિયા નર્વોસા વાળી વ્યક્તિ આમાંથી દરેક સિમ્પટમ્સ દર્શાવે છે. હવે તમારે શું કરવાનું છે? વિચ મેનિફેસ્ટેશન શુડ બી એડ્રેસ ફર્સ્ટ ઇન હર પ્લાન ઓફ કેર. કયું મેનિફેસ્ટેશન જે નર્સિંગ કેર પ્લાન બનાવતું હોય તો એમાં પહેલી પ્રાયોરિટી આપવાની. પહેલું છે કોલ ઇન્ટોલરન્સ, બીજું ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, એમિનોરિયા અને સ્લીપ ડિસ્ટર્બન્સ. આ બધું જોવા મળશે એનોરેક્સિયા નર્વોસા વાળા પેશન્ટમાં. પણ આપણે ઇમ્પોર્ટન્સ પહેલી પ્રાયોરિટી કોને આપવાની છે? ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સને. કારણ કે પેશન્ટ લાંબા સમયથી ખાતું નથી એટલે સોડિયમ, પોટેશિયમ પછી બીજા અગત્યના જે કંઈ પણ ન્યુટ્રિયન્ટ્સ છે, મિનરલ્સ છે એની ડેફિશિયન્સી થવાની શક્યતા રહે છે. એટલા માટે થઈને આપણે સૌથી પહેલા શેના ઉપર ભાર મૂકવાનો છે? ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. તેનો આન્સર છે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. બફેલો હમ્પ નીચેનામાંથી શેનું ફીચર છે? તો એના 4 ઓપ્શન છે: ઝેન્ઝેટિઝમ, મિક્સિડેમા, ક્રિટિનિઝમ અને કુશિંગ સિન્ડ્રોમ. તો બફેલો હમ્પ છે એ શેમાં જોવા મળે છે? કુશિંગ સિન્ડ્રોમમાં જોવા મળે છે. કુશિંગ સિન્ડ્રોમ શું છે? તો કે એડ્રિનલ ગ્રંથિ છે એનું હાઇપર સિક્રેશન, જેને આપણે શું કહેશું? કુશિંગ સિન્ડ્રોમ કહેશું. એટલે આનો આન્સર છે કુશિંગ સિન્ડ્રોમ. આપણે આગળ જોઈએ કુશિંગ સિન્ડ્રોમ શું છે? તો કે હાઇપર સિક્રેશન ઓફ એડ્રિનલ ગ્લેન્ડ્સ. ખાસ યાદ રાખવાનું છે કુશિંગ સિન્ડ્રોમ છે મોસ્ટ ટાઈમ છે વારંવાર પૂછાતું હોય છે. એટલે એડ્રિનલ ગ્લેન્ડ છે એનું હાઇપર સિક્રેશન એને આપણે શું કહેશું? કુશિંગ સિન્ડ્રોમ. હાઇપર કોર્ટિઝોલિઝમ શેનું ખાસ પ્રમાણ વધી જશે? તો કે કોર્ટિઝોલનું પ્રમાણ વધી જશે. પછી આપણે વાત કરીએ એમાં શું શું જોવા મળશે? આ પણ વારંવાર પૂછાય છે કે ભાઈ મૂન શેપ ફેસ છે નીચેનામાંથી કયા પ્રકારના ડિઝીઝમાં જોવા મળે છે? તો કુશિંગ સિન્ડ્રોમમાં જોવા મળે છે. ટ્રંકલ ઓબેસિટી વિથ થિન લિમ્સ. ખાસ યાદ રાખવાનું છે વ્યક્તિ આમ ઓબેઝ હશે પણ એના લિમ્સ કેવા હશે? થિન હશે. આ ખાસ યાદ રાખવાનું છે. આ કેરેક્ટરિસ્ટિક પણ ખૂબ જ અગત્યની છે. આગળ વાત કરીએ. હાઇપરનેટ્રેમિયા જોવા મળશે અને હાઇપોકેલેમિયા જોવા મળશે. તમને પૂછાય કે નીચેના કુશિંગ સિન્ડ્રોમમાં નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જોવા મળે છે? તો શું આ ખાસ યાદ રાખવાનું છે? હાઇપોકેલેમિયા. પોટેશિયમનો લોસ વધારે જોવા
મળશે. રિનલ ગ્રંથિ છે એ પોટેશિયમ વધારે લોસ કરશે. આગળ વધીએ આપણે. કોર્ટિઝોલ ફંક્શન. કોર્ટિઝોલ જે સિક્રેટ થાય છે એના કાર્યો શું છે? તો એક તો આપણને ખ્યાલ જ છે કે સ્ટીરોઇડ લેતા હોય જે કોઈ પણ વ્યક્તિ, એમાં શું થઈ જાય તો કે હાઇપરગ્લાયસેમિયા થાય. કોર્ટિઝોલ એક પ્રકારનો સ્ટીરોઇડ છે. મેમરી અને એટેન્શન સારું રહે, આપણને ખ્યાલ છે કે સ્ટીરોઇડ લેવાથી ફિઝિકલ સ્ટ્રક્ચરને થોડોક સમય વધારે સારું કામ કરે. ઇન્ક્રીઝડ બીપી, ખાસ યાદ રાખવાનું છે, બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. સેન્સિટિવિટી ઘટી જાય છે પેનની. પછી છે સિરોટોનિનનું લેવલ ઘટી જાય છે. ખાસ આ પણ યાદ રાખવાનું છે, તમને એક્ઝામમાં પૂછાય કે કુશિંગ સિન્ડ્રોમમાં નીચેનામાંથી કયા ડિઝીઝ થવાની શક્યતા રહે છે? જેમાં તમને ઓપ્શનમાં હશે મેનિયા, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા. એટલે આપણને ખ્યાલ છે ડિપ્રેશનમાં સિરોટોનિનનું લેવલ ઘટી જાય છે, એટલે કયો ડિઝીઝ થવાની શક્યતા રહેશે? ડિપ્રેશન. પછી આપણે આગળ વાત કરીએ, સોડિયમનું પ્રમાણ વધી જશે. આપણે આગળ વાત થઈ ગઈ હાઇપરનેટ્રેમિયા. એ પણ શબ્દો યાદ રાખવાના છે કે સોડિયમનું પ્રમાણ વધી જાય અને શું કહેવાય, પોટેશિયમનું પ્રમાણ વધી જાય અને શું કહેવાય, એ ખાસ યાદ રાખવાનું. સોડિયમનું પ્રમાણ વધી જશે અને પ્લસ બીજું શું જોવા મળશે? વોટર રિટેન્શન, એટલે શરીરમાં પાણીનો ભરાવો થશે. આગળ આપણે વાત કરીએ ઝાયન્સેટિઝમ. તો ખાસ યાદ રાખવાનું, ઝાયન્સેટિઝમ છે શેના દ્વારા થશે તો કે હાઇપર પિચ્યુટારિઝમ દ્વારા થશે. ખાસ યાદ રાખવાનું છે ઝાયન્સેટિઝમ છે શેના દ્વારા થશે તો કે હાઇપર પિચ્યુટારિઝમ દ્વારા થશે. પિચ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોન ઉત્પન્ન થાય છે, એનું એક્સેસિવ સિક્રેશન થાય તો ઝાયન્સેટિઝમ નામનો રોગ થાય છે, જેમાં વ્યક્તિનું શરીર છે એકદમ કદાવર બને છે, જેને આપણે શું કહીએ છીએ? ઝાયન્સેટિઝમ કહીએ છીએ. અને ખાસ શેમાં જોવા મળે છે તો કે ચાઇલ્ડહુડમાં જોવા મળે છે. એના પછી વાત કરીએ મિક્સિડોમા. તમને પૂછાય કે એડલ્ટમાં હાઇપોથાઇરોડિઝમ એટલે શું? તો શું આવશે? મિક્સિડોમા. પછી પૂછાય ક્રિટિનિઝમ, તો કે ચાઇલ્ડમાં હાઇપોથાઇરોડિઝમ એટલે શું? આ બધા અગત્યના પ્રશ્નો છે, આ પૂછાઈ શકે, આ ખાસ યાદ રાખવાનું. ચાઇલ્ડમાં હાઇપોથાઇરોડિઝમ એટલે શું? એટલે શું આવશે? ક્રિટિનિઝમ. આગળ વધીએ આપણે. During the first year of life, the infant experiences a rapid period of growth and development. At the end of the first year, it is expected that the infant's weight in comparison to birth weight has. એટલે આમાં છેલ્લું જે સેન્ટેન્સ છે એ જ ખાસ સમજવાના છે કે છેલ્લા વર્ષે 1 વર્ષ થઈ ગયું તો બાળકનું વજન એના જન્મ સમયે જેટલું વજન હતું એના કરતા કેટલા ગણું થશે? તો ડબલ થશે, ટ્રિપલ થશે, ક્વાડ્રુપ્લેટ થશે અને મલ્ટીપ્લાઇડ થશે. તો બાળકનું વજન એનો જન્મ હોય એના કરતા 1 વર્ષે કેટલું થશે? ટ્રિપલ થશે. ખાસ આ બધા જે બેઝિક પ્રશ્નો છે પીડિયાટ્રિકના એની પણ આપણે ચર્ચા કરી લઈએ, જે વારંવાર પૂછાતા હોય. નોર્મલ બર્થ વેઇટ બાળકનું કેટલું છે? 2.5 થી 3.5 kg. ડબલ ક્યારે થશે? 6 મહિને. ટ્રિપલ ક્યારે થશે? 1 વર્ષે. આ બેઝિક વસ્તુ છે, આ બધાને યાદ રહેવું છે કે નોર્મલ બર્થ વેઇટ 2.5 થી 3.5, ડબલ 6 મહિને અને ટ્રિપલ ક્યારે થશે? 1 વર્ષે. નોર્મલ હાઇટ 50 સેન્ટીમીટર બર્થ સમયે. 1 વર્ષે કેટલી હાઇટ થાય આ ખાસ યાદ રાખજો, આ પણ પૂછાઈ શકે કે 1 વર્ષે બાળકની હાઇટ કેટલી થશે? તો 75 સેન્ટીમીટર થશે. કેટલી વધે એવું પણ પૂછાઈ શકે, તો 50%. બરાબર, પર્સન્ટેજમાં આપણે જોવું હોય તો 50%, 50 ની 25. પછી ક્યારે ડબલ થાય એ પણ પૂછાય, એ ખાસ યાદ રાખવાનું, 4 વર્ષે. નોર્મલ હેડ સર્કમ્ફરન્સ કેટલો હોય? 34 થી 35 સેન્ટીમીટર એટ બર્થ ની વાત થાય છે. ચેસ્ટ સર્કમ્ફરન્સ કેટલો હોય? 31 સેન્ટીમીટર, જે હેડ સર્કમ્ફરન્સ કરતા કેટલો હોય? લેસ ધેન 3. હેડ સર્કમ્ફરન્સ કરતા કેટલો ઓછો હશે? લેસ ધેન 3. ક્યારે ઇક્વલ થશે ચેસ્ટ સર્કમ્ફરન્સ અને હેડ સર્કમ્ફરન્સ? તો કે 1 વર્ષે. આ ખાસ યાદ રાખવાનું છે, આ વારંવાર પૂછાય એવા પ્રશ્નો છે ને સાદા પ્રશ્નો છે. જન્મ સમય 2.5 થી 3.5, 6 મહિને ડબલ, 1 વર્ષે 3 ગણ. હાઇટ 50 સેન્ટીમીટર, 1 વર્ષે 75 અને ડબલ તો કે 4 વર્ષે. હેડ સર્કમ્ફરન્સ 34 થી 35, ચેસ્ટ સર્કમ્ફરન્સ 31 અને ઇક્વલ ક્યારે થશે? તો કે 1 વર્ષે. આ બધી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આપણે આગળ વધીએ હવે. 10મો પ્રશ્ન. A false sensory perception that occurs without any external stimuli is known as. આપણે ચર્ચા થઈ ગઈ. શું ચર્ચા થઈ હતી? કે વિથઆઉટ શબ્દ છે. જો તમે અહીં આપણે ચર્ચા કરીને હમણાં આગળ કે વિથઆઉટ, નથી એમ. તો નથી તો શું આવશે? જવાબ જ દર્શાવે છે. શું આવશે? હેલ્યુસિનેશન.
આનો જવાબ શું આવશે? હેલ્યુસિનેશન. ઇલ્યુઝન ની ચર્ચા થઈ ગઈ, ડિલ્યુઝન ની ચર્ચા થઈ ગઈ. એજિટેશન એટલે એન્ઝાયટી વિથ રેસ્ટલેસનેસ. એજિટેશન નો મીનિંગ શું થશે? એન્ઝાયટી હશે વ્યક્તિને અને પ્લસ શાંતિથી બેસી શકશે નહીં. એન્ઝાયટી વિથ શું જોવા મળશે? રેસ્ટલેસનેસ. વ્યક્તિ શાંતિથી બેસી શકશે. આગળ આપણે જોઈએ હવે આની પછીનો પ્રશ્ન. ટેરી સ્ટૂલ ઇઝ એવિડન્સ ઓફ. ટેરી સ્ટૂલ છે એ શેના કારણથી જોવા મળે? તો આપણને બધાને ખ્યાલ છે ટેરી સ્ટૂલ એટલે શું થઈ ગયું? તો કે ડાર્ક સ્ટૂલ. ડાર્ક સ્ટૂલ એટલે બ્લીડિંગ. બ્લીડિંગ એટલે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ હેમરેજ. બરાબર? એને આપણે ટેરી સ્ટૂલ કહીશું. હેમરોઇડ છે એમાં ફ્રેશ બ્લીડિંગ થતું હોય, જેને આપણે હિમેટોજેઝિયા તરીકે ઓળખતા હોય. એનાલ ફિશરમાં પણ એવું થતું હોય. આગળ વધીએ આપણે. અલગ અલગ સ્ટૂલ અને વોમિટિંગ અને કયા ડિઝીઝમાં જોવા મળે? કોફી ગ્રાઉન્ડ કલર વોમિટિંગ શેમાં જોવા મળશે? જીઆઈ બ્લીડિંગમાં. પ્રોજેક્ટાઇલ વોમિટિંગ ખાસ તમને પૂછાય કે પાયલોરિક સ્ટેનોસિસમાં નીચેનામાંથી કયા પ્રકારની વોમિટિંગ જોવા મળે છે? તો શું આવશે? પ્રોજેક્ટાઇલ વોમિટિંગ, જેમાં વ્યક્તિ દૂર સુધી ઉલટી કરે છે. ફ્લોમાં વધારો હોય છે. મલિના તો કોલોરેક્ટલ કેન્સર હોય તો એમાં શું જોવા મળશે? મલિના જોવા મળશે. એના પછી આપણે આગળ વાત કરીએ. પી સુપ ડાયરિયા નીચેનામાંથી કયા ડિઝીઝમાં જોવા મળે છે? તો ટાઇફોઇડમાં. આ ખાસ યાદ રાખવાનું છે. પી સુપ ડાયરિયા શેમાં જોવા મળશે? ટાઇફોઇડમાં જોવા મળશે. પછી છે રાઈસ વોટર સ્ટૂલ. તો રાઈસ વોટર સ્ટૂલ છે શેમાં જોવા મળશે? કોલેરામાં જોવા મળશે. પછી જોઈએ રિબન લાઇક સ્ટૂલ. રિબન લાઇક સ્ટૂલ છે એ પણ ખાસ યાદ રાખજો. બરાબર? રિબન લાઇક સ્ટૂલ શેમાં જોવા મળશે? તો કે હર્ષસ્પ્રંગ ડિઝીઝમાં જોવા મળશે. જેને હર્ષસ્પ્રંગ ડિઝીઝનું બીજું નામ શું છે? મેગાકોલોન. બરાબર છે? એ ગેંગ્લિયોનિક, એમાં ગેંગ્લિયોન પ્રેઝન્ટ હોતું નથી. એને આપણે મેગાકોલોન અથવા તો હર્ષસ્પ્રંગ ડિઝીઝ તરીકે ઓળખીએ છીએ. આગળ વાત કરીએ ફેટ ઇન સ્ટૂલ. સ્ટૂલમાં ફેટ જોવા મળે તો એને શું કહેશું? સ્ટીટોરિયા કહેશું, જે માલ એબ્સોર્પ્શન સિન્ડ્રોમમાં એમાં જોવા મળતું હોય. કરન્ટ જેલી લાઇક સ્ટૂલ તો કે ઇન્ટુસસેપ્શનમાં જોવા મળશે. ઇન્ટુસસેપ્શન એટલે આંતરડાનો એક ભાગ બીજા ભાગમાં ઘૂસી જવું. એક જ આંતરડાનો ભાગ અથવા તો અલગ અલગ આંતરડાનો ભાગ એકબીજામાં ઘૂસી જવો, એને આપણે શું કહીએ છીએ? ઇન્ટુસસેપ્શન. પી સુપ ડાયરિયા આવી ગયું. આ બીજી વાર છે. ટાઇફોઇડમાં જોવા મળશે. મ્યુકસ બ્લડી ડાયરિયા શેમાં જોવા મળશે? ખાસ ડિસેન્ટ્રીમાં જોવા મળશે. હવે આપણે આગળ વાત કરીએ તો વોમિટિંગમાં બ્લડ જોવા મળે તો એને શું કહેશું? હિમેટિમેસિસ. આ અગત્યના પ્રશ્નો છે, વારંવાર પૂછાય એવા પ્રશ્નો છે, એટલે આપણે આમાં લીધું છે. સ્પુટમમાં બ્લડ જોવા મળશે તો એને હિમોપ્ટિસિસ કહેશું. સ્ટૂલમાં બ્લડ જોવા મળશે તો એને મલેના કહેશું. અને ફ્રેશ બ્લડ જોવા મળશે સ્ટૂલમાં તો એને હિમેટોચેઝિયા કહેશું. બ્લડ ઇન યુરિન, યુરિનમાં બ્લડ જોવા મળશે તો એને આપણે હિમેચુરિયા કહીશું. હવે અલગ અલગ એવા પ્રશ્નો પૂછાતા હોય છે કે આયર્નનું એબ્સોર્પ્શન ક્યાં થાય છે, ફોલિક એસિડનું એબ્સોર્પ્શન ક્યાં થાય છે, અને વિટામિન B12 નું એબ્સોર્પ્શન ક્યાં થાય છે. તો આપણી પાસે એક ટેકનિક છે. આપણે શું યાદ રાખવાનું છે? IFB. એટલી જ વસ્તુ યાદ રાખવાનું, IFB નું વોશિંગ મશીન. બરાબર? અને બાકી આંતરડાની શરૂઆત તો આપણને ખ્યાલ જ છે. જે ઇન્ટેસ્ટાઇન છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, તો શું આવશે? ડિયોડિનમ, જેજુનમ અને ઇલિયમ. એટલે આપણે શું કરશું? તો કે I, F અને B. ડિયોડિનમ એટલે I એટલે આયર્ન, જેજુનમ એટલે F એટલે ફોલિક એસિડ, અને ઇલિયમ એટલે B એટલે વિટામિન B12. આગળ વધીએ આપણે હવે. પર્સન હુ હેબિચ્યુઅલી એક્સપ્રેસ એન્ઝાયટી થ્રુ ફિઝિકલ સિમ્પટમ્સ ઇઝ યુઝિંગ. આમાં ડિફેન્સ મિકેનિઝમની ચર્ચા કરવામાં આવે છે કે સામાન્ય રીતે એન્ઝાયટી છે એને ફિઝિકલ સિમ્પટમ્સમાં વ્યક્તિ દર્શાવતો હોય તો એ કયું ડિફેન્સ મિકેનિઝમ દર્શાવે છે? તો પ્રોજેક્શન, રિગ્રેશન, કન્વર્ઝન અને હાઇપોકોન્ડ્રિયાસિસ. તો ખાસ યાદ રાખો કે ભાઈ પ્રોજેક્શન એટલે શું થાય એ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ દોષનો ટોપલો બીજા પર ઢોળે તો એને પ્રોજેક્શન કહેવાય. રિગ્રેશન અર્લિયર લાઈફમાં જતું રહેવું, બાળપણની લાઈફમાં જતું રહેવું, એવું બિહેવિયર કરવું, એને રિગ્રેશન કહેવાય. કન્વર્ઝન એટલે શું? તો કે એન્ઝાયટીને ફિઝિકલ સિમ્પટમ્સમાં રૂપાંતર કરે. અને હાઇપોકોન્ડ્રિયાસિસ કોઈ ડિઝીઝ, સિવિયર ઇલનેસ, કોઈ ગંભીર રોગ છે, સિવિયર ડિઝીઝ છે, એ જે માન્યતા ધરાવતા હોય એને આપણે શું કહેશું? હાઇપોકોન્ડ્રિયાસિસ. તો કન્વર્ઝ કરે છે
કોને કન્વર્સ કરશે? એન્ઝાઇટીને. શેમાં કન્વર્સ કરશે? તો કે ફિઝિકલ સિમ્પટમ્સમાં. એટલે તમે એવી રીતે યાદ રાખી શકો કે કન્વર્સ કરે છે. શું કન્વર્સ કરે છે? તો કે એન્ઝાઇટીને શેમાં કન્વર્સ કરે છે? તો કે ફિઝિકલ સિમ્પટમ્સમાં કન્વર્સ કરે છે. બરાબર, આ રીતે તમે યાદ રાખી શકો. આજના આપણા લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. જો કોઈ વ્યક્તિને કંઈ પણ ક્વેરી હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. એ ટેલિગ્રામની લિંકમાં તમે જોઈન થઈ શકો છો. તમારી જે કંઈ પણ ક્વેરી હોય એ પૂછી શકો છો. અને પ્લસ જો તમને કોઈ એવા ટોપિક લાગતા હોય તો એ પણ શેર કરી શકો છો. એના પણ આપણે લેક્ચર ગોઠવશું અને તમને બને એટલું હેલ્પફુલ થવાનો પ્રયત્ન કરશું. અને ખાસ જો તમને મારો આ લેક્ચર પસંદ આવ્યો હોય અને હજી હું આવા નવા લેક્ચર બનાવતા રહું અને તમને મદદરૂપ થતો રહું એવી ઈચ્છા હોય તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ અને શેર કરો.